નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લુએ સવ્વસાહુણમ એસુ પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીયુષપાને પિભવેદ ગૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચમ વાચમ યમેન્દ્રમ જીનવર્ધમાનમ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય શમસુક્ત સુધાસિક્તં યેષાં નક્તં દિનં મનઃ કદાપિ તે ન દહ્યન્તે રાગો રગવિશોર્મિભિ સમતા રસનું પાન એ જે કરતો રહે છે સતત, એને કોઈ દિવસ રાગ અને દ્વેષનો અગ્નિ પ્રજ્વાળતો નથી. પણ કઈ રીતે કરે? અહીં બહુ સરસ વાત કરી. શમસુક્ત સુધાસિક્તમ યેષામ નક્તન દિનમ મનઃ. જેમનું મન હવે સતત આપણે સમતામાં રહી શકીએ એ બહુ અઘરી વસ્તુ છે. તો એના માટે શું કરવું પડે? આપણા સમગ્ર વ્યવહારમાં સતત રાગ દ્વેષ અને મોહ એના જ વાક્યો, એના જ વચનો, એનાથી ભરેલા વ્યવહારો જ આવતા હોય છે. આપણા સમગ્ર વ્યવહારમાં આખા દિવસમાં જુઓ તો રાગની વાતો કેટલી આવે, દ્વેષની વાતો કેટલી આવે અને મોહની વાતો કેટલી આવે, ને એની સામે સમતાની વાતો કેટલી આવે. સમતા રાખવી, સમતાને અંદર સ્થિર કરવી છે, સમતાને પહેલાં સમજવી છે, સમતાને પામવાની ઈચ્છા કરવી છે. એ ઈચ્છા કરવા માટે સતત એનું અનુસંધાન રહેવું જોઈએ. એ અનુસંધાન કેટલું રહે આપણી પાસે? બહુ ઓછું રહે છે, બહુ જ ઓછું રહે છે. અહીં કહે છે કે જેને સમતા પામવી છે એને પહેલાં તો સમતાનું પાન એટલે સમતાના શાસ્ત્ર વચનો એને પોતે આત્મસાત કરવા પડશે. સમતા માટેના જેટલા પણ શાસ્ત્ર વચનો છે, જેટલા પણ સુભાષિતો છે, જેટલા પણ દુહાઓ છે, જેટલા પણ પદો છે, એમાંથી કોઈક વસ્તુ પકડી લઈને એને આત્મસાત કરવી પડશે. અને જ્યારે આપણે સતત એને આત્મસાત કરીશું ને, ઘણા લોકોને આખો દિવસ ફિલ્મના ગીતો ગાવાની ટેવ હોય, ગણગણતા જ હોય. જૂના માણસો હશે તો એ મોહમ્મદ રફી કે મુકેશ કે પ્રદીપજી કે એના ગીતો ગણગણતા હશે. અત્યારના લોકો છે તો એ નવા ગીતો ગણગણતા હશે. પણ એ સતત ને એમાં શું મળે? રાગ. એમાં શું મળે? રાગ અને દ્વેષ, એની જ વાતો આવતી હોય, મોહની જ વાતો આવતી હોય. સમતાની વાત ક્યાં આવે? સમતાની વાત ક્યાં આવે? યોગશાસ્ત્રના જે શાસ્ત્રકાર ભગવંતો છે ને, એ હંમેશા કહેતા હોય છે કે ભાઈ જો તારે આત્માને ઉન્નત કરવો હોય, ઉજાગર કરવો હોય તો એ જ શાસ્ત્ર વાંચ કે જેનાથી તારું મન હંમેશા સમતામાં રહે. એ જ શાસ્ત્રના વચન સાંભળ કે જેનાથી તને હંમેશા સમતાની જ વાતો યાદ આવતી રહે. અને એવી જ વાતો કર કે જેનાથી સમતા અંદર સ્થિર થતી રહે. આ સમતાની વાત છે. એમ કહે છે કે યેષામ નક્તન દિનમ મન, દિવસ અને રાત સમતાના સુભાષિત વચનોથી, વચનોરૂપી અમૃતથી. સમતા તો પોતે અમૃત છે જ, પણ સમતાને ઉજાગર કરનારા જે વચનો છે ને એ પણ અમૃત સ્વરૂપ છે.
સમતા એ અમૃત છે, પણ સમતાને ઉજાગર કરનારા વચનો પણ અમૃત જેવા. એ અમૃતનું પાન સતત કરવું પડે, નહીંતર સંસારનું ઝેર ચડ્યા વગર રહે. સંસારનું ઝેર સતત ચડતું જ હોય છે. આપણે અહીંથી બહાર નીકળ્યા અને સંસારના ઝેરી વાતાવરણમાં પેલું ગેસની ચેમ્બર હોય ને, આ જર્મન લોકોએ નાઝી લોકોએ યહૂદીઓને ગેસની ચેમ્બરમાં ભરીને બાળી મૂક્યા, ગુંગળાવી નાખ્યા, ઝેરી ગેસ છોડી દે. આવી મોટી ચેમ્બર બનાવે, ઉપર પેલો ડોમ છે ને એવી એકદમ પેક હોય, અને એની અંદર લોકોને ભરી દે. કેવી રીતે ભરે? ઘેટા બકરા કરતાં પણ વધારે લોકોને અંદર નાખે, બધાના કપડાં ઉતારી નાખે, બધાના વાળ ઉતારી નાખ્યા હોય, આ નેણ બેણ બધું જ ઉતારી નાખ્યું હોય, અને કોઈ એકબીજાને ઓળખે પણ નહીં એવા કરી નાખ્યા હોય ને. એને પછી ત્યાં પહેલાં એ લોકો ગોળી લઈને મારી નાખતા, પણ પછી વિચારે કે આ લોકોની માટે ગોળીઓ શા માટે બગાડવી, તો ગેસ ચેમ્બરો બનાવી. આજે પણ એ લોકોએ એ ગેસ ચેમ્બરો સાચવી રાખી છે. ત્યાં જાય ને તો આપણને કમકમ આવી જાય, આપણે આમ રડી જ પડીએ રીતસર, એવી કરુણા ભરેલી ત્યાં સ્થિતિ છે. એ ગેસ સતત ઝેરી ગેસ એમના શરીરમાં જાય અને માણસ મરી જાય. પણ આપણને એ ઝેરી ગેસ દેખાય છે, પણ આ સંસારનું ઝેર દેખાતું નથી. સંસારનું ઝેર, તમે સંસારના વાતાવરણમાં જેવા પ્રવેશ કરો એવી તરત જ ઝેરની લહેરીઓ આપણા શરીરમાં, આપણા મનમાં એ પ્રસર્યા જ કરે, અને આપણે એના લીધે સતત બળ્યા કરીએ. સંસાર એ દાવાનળ જેવો છે, સતત બળ્યા કરે છે. એમાં કોણ બચી શકે? ફાયર પ્રૂફ કપડાં જેણે પહેર્યા હોય બચી શકે. તો ફાયર પ્રૂફ કપડાં કયા? સમતા. સમતા. એક સાપ આપણને કરડ્યો હોય ને તો એનું ઝેર પણ તરત જ ચડે. કિંગ કોબરા જે સાપ હોય ને, એનું ઝેર 3 મિનિટમાં માણસને પૂરો કરી નાખે. 3 જ મિનિટમાં એનું ઝેર ચડ્યું એ ભેગું જ લોહી ભેગું એવું પ્રસરે કે મગજની બધી જ કાર્યવાહીઓને અટકાવી દે. મગજની કાર્યવાહીઓ અટકે એટલે હાર્ટની અટકે એટલે માણસ 3 મિનિટમાં પૂરો થઈ જાય. હવે એ ઝેર એને અટકાવવું હોય તો શું કરવું? ઝેર કદાચ સાપ કરડી જાય તો પણ ઝેર ન ચડે એવી કઈ કાર્યવાહી છે? તો કે સમતા. સમતાનું અમૃત જેની પાસે છે એને ઝેર કોઈ દિવસ ચડતું નથી. કોઈ માણસે અમૃત પી લીધું હોય ને, એને ગમે એટલા સાપ કરડે એને કાંઈ જ ના થાય, કેમ કે એનું શરીર એ ઝેર પ્રૂફ છે. ચંદ્રગુપ્ત મૌર્ય હતો ને, એને ચાણક્યએ નાની ઉંમરથી રોજ થોડું ઝેર ખવડાવતો. થોડું ઝેર રોજ ખવડાવે. કેમ? કદાચ આ મોટો થાય ને કોઈક એની પર વિષ પ્રયોગ કરે તો એને સહેજ પણ અસર ના થાય. એની સામે એક મંત્રી એવો હતો એની પહેલાનો, નંદ રાજાનો, કે જેણે વિષકન્યા તૈયાર કરી હતી. એ વિષકન્યાને પણ રોજ થોડું ઝેર ખવડાવતા જાય. એ ઝેરની માત્રા વધતી જાય. એના શરીરમાં ઝેર જાય ને એને લીધે એનું રૂપ એકદમ એવું થઈ જાય, એકદમ રૂપાળું એનું શરીર થઈ જાય, એવું રૂપાળું કે એની સામે જે જુએ એ એની સામેથી નજર ખસેડી ના શકે. એની સામે જે જુએ એ નજર ખસેડી ના શકે, અને એની પાસે જ જવાનું એને મન થાય, અને ફક્ત એનો શ્વાસ પણ પેલી વ્યક્તિને અડે તો પૂરો થઈ જાય. એ વિષકન્યા હતી. એ વિષકન્યા એ નંદ રાજાના પોતાના પરિવારમાં રાખેલી એણે, ભોયરામાં. જ્યારે નંદ રાજાને ચંદ્રગુપ્ત મૌર્યએ જીતી લીધો ત્યારે આ વિષકન્યા એના હાથમાં આવી. પછી શું કર્યું એણે? ચાણક્ય, એની બુદ્ધિ કેવી કે બીજા બધા રાજાઓ એની સહાયમાં આવેલા, મોટા ભાગના રાજાઓને તો કાઢી મૂક્યા, પણ એક રાજા એવો હતો કે જે એની સાથે કે મને આમાંથી અડધું મગધ દેશનું રાજ્ય મળવું જોઈએ. તો કે આ તને મળી જશે. હવે ચાણક્ય વિચારતો તો આને કેવી રીતે કાઢવો? વિષકન્યા સાથે એને જોડી એક જ રાતમાં મરી ગયો બિચારો. ખાલી એની પાસે આવી અને એનો શ્વાસ એને અડ્યો, એ બેભાન થઈ ગયો, અને એમાં તો ઝેર ચડી ગયું, મરી ગયું. સંસારનું ઝેર સતત ચડતું રહે છે. એની સામે જો અમૃતનું પાન જેને કર્યું હોય તો એને સંસારનું આ ઝેર ચડતું નથી. એમ આ સમતારૂપી અમૃત,
સમતા તો ક્યારે મળશે? પણ સમતાના જે વચનો છે એ વચનરૂપી અમૃત પણ જો આપણા મનને પ્લાવિત કરતા રહે, આપણા મનને ભીનું કરતા રહે, આપણા મનને સતત ઠારતા રહે, તો સંસારનું ઝેર આપણને ચડશે નહીં. કદાપી તેન દહ્યંતે રાગો રગ વિશોર્મભી. રાગરૂપી સાપની ઝેરીલી ઉર્મિઓ છે, એના જે શ્વાસ છે, એનાથી આપણે કોઈ દિવસ બળવાના નહીં. ક્યારે? સતત સમતાની વાતો સાંભળી. અને એ સતત આ સમતાના રસનું પાન કર્યા કરીએ પછી શું થાય? મન એકવાર પરફેક્ટ થઈ ગયું, મન એકવાર ફાયર પ્રૂફ એટલે કે ઝેર પ્રૂફ થઈ ગયું, પછી એને કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં પડે. સમતા અંદર સ્થિર થઈ જશે. ત્યારે એની સંપત્તિ કેવી હશે, એનું સામ્રાજ્ય કેવું હશે, એની વાત કરે છે કે ગર્જત જ્ઞાન ગજોત્તુંગા રંગત ધ્યાન તુરંગમાં જયંતી મુનિરાજસ્ય સામ્રાજ્ય સંપદ. આપણે મુનિ ભગવાનને શું કહીએ? મુનિરાજ કહીએ ને. તમે કહો શું કે મહારાજ સાહેબ? કેમ મહારાજ કેમ કહો છો? મહારાજ એટલે રાજા જે હોય એને મહારાજ કહેવાય. મહારાજા કહો છો, મહારાજ કહો છો, એ કોને કહેવાય? જેની પાસે સપ્તાંગ રાજ્ય હોય, 7 અંગવાળું જેની પાસે રાજ્ય હોય એને રાજા કહેવાય. હવે મહારાજ સાધુ ભારત પાસે કયું રાજ્ય છે? કયું રાજ્ય છે? સમતાનું રાજ્ય, એની સંપત્તિ છે. તો એની પાસે સંપત્તિમાં હાથી હોય, ઘોડા હોય, બીજું બધું સૈન્ય હોય, આ હોય, તે હોય, મંત્રી હોય, એ બધું શું છે? એ શું છે? તો આમાં 2 વસ્તુ એમને કહી કે જે રાજા પાસે, એ જમાનાની વાત છે, કે જે રાજા પાસે હાથીની સેના જોરદાર હોય, પહેલી વાત, અને બીજી ઘોડાની સેના જોરદાર હોય, એ કોઈની સામે હારે નહીં. એલેક્ઝેન્ડર જ્યારે ભારતમાં આવ્યો ને, બધા દેશોને જીતતો આવ્યો. એણે આખું યુરોપ જીતી લીધું, એને એની પછી આખું આફ્રિકા, એના રસ્તામાં જેટલા પણ દેશો આવે બધાને જીતી લીધા. મુસલમાન દેશો, ત્યારે હજી મુસલમાન હતા નહીં, મુસલમાન તો એની પછી થયા. એના વચ્ચેના જે પણ દેશો હતા બધાએ જીતતો એ ભારત તરફ આવ્યો. અને ભારતમાં એણે પ્રવેશ કર્યો તક્ષશિલા એટલે અફઘાનિસ્તાનથી, કંદહારથી એને પ્રવેશ કર્યો. ત્યાંથી એ બધું જીતતો આવે. પણ એક રાજ્ય એવું હતું કે રાજ્યની અંદર એને પગ પણ ના મૂક્યો. બીજા બધા રાજ્યોને એને આમ જીતી લીધા ચપટીમાં. મોટા ભાગના રાજાઓ તો એની સામે જ જઈને એને સીધું ભેટણું આપી આવ્યા કે અમે તમારા ખંડિયા રાજા, અમારી ઉપર રહેમ કરો, નહીતર બધું તહસ નહસ કરી નાખતું હતું. પણ એક રાજ્યની સામે એને નજર પણ ન કરી. કેમ? તો કે એ રાજ્ય પાસે 16,000 હાથીઓનું સૈન્ય હતું અને 90 લાખ ઘોડાનું સૈન્ય હતું. હવે આટલું મોટું સૈન્ય અને હાથીથી એ લોકો પરિચિત જ નહોતા કે આ હાથી આપણું શું કરી નાખે. એટલા બધા ડરી ગયા કે એ રાજ્યમાં એણે પ્રવેશ પણ ખુદ ન કર્યો, સુદ્ધા પ્રવેશ પણ નહીં, પોતાના દૂતને પણ નથી મોકલ્યો, સીધો બહારથી જ નીકળી ગયો. કેમ? એની પાસે હાથી અને ઘોડાનું સૈન્ય હતું. તો એમ મુનિરાજ એ પણ એક રાજા છે, એની પાસે પણ એનું ઐશ્વર્ય છે, એની પાસે પણ એનું સામ્રાજ્ય છે. એ સામ્રાજ્યને હંમેશા અજેય રાખી શકે. શેનાથી? એની પાસે 2 સૈન્ય છે, એક ઘોડાનું અને એક હાથીનું. હાથીનું સૈન્ય કયું? તો કે છે કે ગર્જત જ્ઞાન ગજોત્તુંગા, જ્ઞાનરૂપી હાથીનું સૈન્ય છે. શેનું સૈન્ય છે? જ્ઞાનરૂપી. અને ઘોડાનું સૈન્ય કયું? તો કે ધ્યાનરૂપી ઘોડાનું સૈન્ય. ધ્યાન તુરંગમાં, રંગત ધ્યાન તુરંગમાં. અને ગર્જત જ્ઞાન ગજોત્તુંગા, જ્ઞાનરૂપી હાથીનું સૈન્ય છે, ધ્યાનરૂપી ઘોડાનું સૈન્ય છે. જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂરવના કાળ ભવિયા મુનિવર પરમ દયાળ. મુનિવર પરમ દયાળ એ પોતાનો કાળ કેવી રીતે પસાર કરે? તો કે જ્ઞાન ધ્યાન અને ક્રિયા. સતત જ્ઞાનમાં મશગુલ હોય, જ્ઞાનમાં થાકે તો ધ્યાનમાં જાય. સાધુ માટે એવું કહેવામાં આવ્યું કે સ્વાધ્યાયાત ધ્યાન મધ્યસ્થામ ધ્યાનાત સ્વાધ્યાયમ અધ્યસ્થામ. સ્વાધ્યાયમાં તમે થાકો તો ધ્યાનમાં જાઓ, અને ધ્યાનમાંથી થાકો તો સ્વાધ્યાયમાં. એ સિવાય ત્રીજી કોઈ વસ્તુ જ નથી તમારી માટે. સાધુ હંમેશા સ્વાધ્યાયમાં હોય કાં તો ધ્યાનમાં હોય, એ સિવાય ત્રીજી કોઈ વાત. હવે જ્યારે સ્વાધ્યાય અને ધ્યાનમાં સતત રહે, એનું મન કેવું હોય? સમતાથી ભરેલું હોય. અને તો પછી એની સંપત્તિ કેવી હોય? એની પાસે કોઈ દિવસ ગરીબીનું, દીનતાનો છાંટો પણ જોવા મળે ખરો? સાધુ કોઈ દિવસ દીન બને ખરો? ના બને. મૂળ દીક્ષાનો અર્થ જ શું છે? દીનતાનો ક્ષય થાય એનું નામ દીક્ષા.
જેનાથી દીનતાનો ક્ષય થાય. દીનતા ક્યારે જાય? અરે મારા વ્યાખ્યાનમાં કોઈ આવતું નથી એમ થાય મને. નહીં, અરે મારી પાસે કોઈ આવતું નથી, મારી પાસે કોઈ પૈસા ખર્ચતું નથી, એને દીનતા જ ન હોય. કોઈ મને પૂછવાય નથી આવતું, કાંઈ વાંધો નહીં. શું વાંધો છે? અંદરથી એટલો બધો ભરેલો હોય કે બહારથી એને ખાલીપો અનુભવાય જ નહીં. જે અંદરથી ન ભરેલો હોય એને જ બહારથી ખાલીપો અનુભવાય. હા, ખાસ ધ્યાન. જે અંદરથી ન ભરેલો હોય, જેની પાસે અંદરની સંપત્તિનો એક લેશ માત્ર પણ ન હોય, તો સમજવું કે એ બહારથી ખાલી છે. અંદરથી ખાલી હોય તો એને બહારથી ખાલી પણ. જે અંદરથી ભરેલો છે એને બહાર ગમે તે થાય એને કાંઈ જ ફેર નથી પડતો. તો કહે છે કે જયંતી મુનિ રાજસ્ય શમ સામ્રાજ્ય સંપદ, એની સમતાના સામ્રાજ્યની સંપત્તિ એવી છે કે જય પામે છે, એને કોઈ હરાવી શકતું નથી, કોઈ શત્રુ સૈન્ય એને હરાવી શકતું નથી. તો આ સમતાની શમ ઉપશમ ભાવની વાત કરી. અહીંયા ઉપશમ અષ્ટક પૂરું થાય છે. હવે એનું અષ્ટક આવે છે ઇન્દ્રિય જયાષ્ટક. જેને સમતા પામવી છે એને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો પડશે, ઇન્દ્રિયોને જીતવી પડશે. ઇન્દ્રિયોનું દમન નથી કરવાનું. બે વસ્તુ છે, દમન પણ કરી શકાય અને જીતી પણ શકાય. ભેદરેખા બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોને જીતવી એટલે દમનથી જીતવાની નહીં, દમનથી જીતી શકાય અને સમજાવટથી જીતી શકાય. એનું ઉર્ધ્વીકરણ કરીને જીતી શકાય. બે રીતે જીતી શકાય. કાં તો દમનથી, હું એને દબાવી દઉં. રાજા છે એ સામેવાળા રાજાને દબાવીને જીતી શકે, એને હરાવીને જીતી શકે. અને બીજો રાજા એવો છે કે એની સાથે મૈત્રી ભાવ રાખીને એને જીતી શકે, એની સાથે મૈત્રી ભાવ રાખી. સંયતાની ન ચાક્ષાણી નૈવોચ્છૃંખલિતાની ચ ઇતિ સમ્યક પ્રતિપદા ત્વયેન્દ્રિય જય કૃત. વિતરાગ સ્તવમાં હેમચંદ્રાચાર્ય ભગવાનને કહે છે, ભગવાન તમે ઇન્દ્રિયોને કેવી રીતે જીતી? તો કે સંયતાની ન ચાક્ષાણી, તમે એનું દમન નથી કર્યું અને તમે એને ઉચ્છૃંખલ પણ થવા નથી દીધી, એનું દમન પણ નથી કર્યું. જો દમન ન થાય તો ઉચ્છૃંખલ થઈ જાય ને. ઉચ્છૃંખલ એટલે કાબુ બહાર, કંટ્રોલની બહાર જતી રહીને ઉચ્છૃંખલ કહેવાય. જેને સાંકળ બાંધી રાખવી પડે એ ઉચ્છૃંખલ ન કહેવાય, એ ઉચ્છૃંખલ કહેવાય. જેને સાંકળ બાંધી રાખવી ન પડે, એની જાતે જ કંટ્રોલમાં રહે, એ જાતે. તો ભગવાન એમ કહે છે કે તમે ઇન્દ્રિયોને બિલકુલ દમન પણ નથી કર્યું અને એને છૂટો દોર પણ નથી આપ્યો, અને છતાંય તમારી ઇન્દ્રિયો તમારા કાબૂમાં છે. આ તો બહુ જ મોટી વાત છે. તો દમન નથી કરવાનું, ઇન્દ્રિયોને સમજાવટથી. આપણે બીજું અષ્ટક આવ્યું હતું, કયું અષ્ટક હતું બીજું? મગ્નતા અષ્ટક. એમાં પહેલી જ ગાથા હતી પ્રત્યાહૃત્યેન્દ્રિય વ્યુહમ. પ્રત્યાહાર કરવાનો છે ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયને જીતવા માટે શું કરવું પડે? પ્રત્યાહાર. 8 અંગ છે યોગના, 4 આપણને ખબર છે, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. પણ 5મું અંગ છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી વાળીને અંદરના વિષયો તરફ લઈ જવી. સાધના કરવી પડે, તમારે પ્રાણાયામ કરવો પડે. પ્રાણાયામ એ ફક્ત શારીરિક ભૂમિકાએ નથી, પ્રાણાયામ એ માનસિક ભૂમિકાએ છે. જ્યાં સુધી પ્રાણાયામ નથી થતો ત્યાં સુધી મન વશમાં આવતું નથી, અને પ્રાણાયામથી મન વશમાં આવે તો ઇન્દ્રિયો આપોઆપ વશમાં આવે. ત્યાં એમણે દેખાડ્યું છે યોગાચાર્યોએ કે આપણને બહારના વિષયો ઇન્દ્રિયોના એટલા બધા આકર્ષે છે કે આપણી ઇન્દ્રિયો સતત બહાર દોડ્યા કરે છે. હમણાં અહીંયા કંઈક સંગીત શરૂ થાય તો બધાના કાન તરત જ ત્યાં છે. કેમ કે આપણને બહારની આદત પડેલી છે કે કંઈક સારું સંભળાયું એટલે મન ત્યાં તરત જ લાગી જ જવાનું. અને ખરાબ કર્કશ અવાજ આવ્યો તો હમણાં પેલો નીચે ખસેડતો હતો તો આપણે આમ અંદરથી કંપી જઈએ કે આ શું થાય છે, આપણને નથી ગમતું. ગમો અને અણગમો સતત ચાલુ રહે છે. આપણને કંઈક સુગંધ આવી તો મન તરત જ, આ શેની સુગંધ છે, નીચે રસોઈ બનતી હોય તો તરત જ સુગંધ આવે, શું બની રહ્યું હશે, કમસે કમ એટલો વિચાર તો આવી જ જાય. મન ત્યાં લાગી જાય. અને અચાનક કંઈક અહીંયા ગટર ખુલી ગઈ એક જગ્યાએ તો અરે રે આ કોઈક બંધ તો કરો, સહન નથી થતું, ઉલટી થઈ જશે હમણાં. એટલે કાં તો આમ આ છેડે કાપડે જતા રહીએ, કાં તો આ છેડે જતા રહીએ, વચ્ચે નથી રહેતા. પણ જ્યારે પ્રત્યાહાર કરીએ છીએ, પ્રત્યાહાર કરવો પડે એટલે ઇન્દ્રિયોને અંદર વાળવી પડે. એ
બહુ જ એક આમ જોઈએ તો બહુ સહેલી પ્રક્રિયા છે. પ્રક્રિયા બહુ સહેલી છે, પણ આપણે કોઈ દિવસ કર્યું નથી એટલે આપણને અઘરું લાગે. તમને અનુભવ નથી. બાકી આપણી અંદર જ ઇન્દ્રિયોના જે બહારના વિષયો છે ને એના કરતાં વધારે અંદર સારા વિષયો આપણી અંદર પડેલા છે. સારા વિષયો પડેલા છે. તમે મનને સ્થિર કરીને અંદરની તરફ વાળો, બહારના અવાજોને સાંભળવાનું ધીમે ધીમે ટાળો અને અંદર કયો અવાજ સંભળાય છે એ તમે જુઓ. તો અંદર એવો અવાજ સંભળાશે, એવું સંગીત સંભળાશે કે બહારના સંગીત તો એની સામે બધાય પાણી ભરે. બહારના ગીતો, બહારના સંગીતો એ આપણને વિલાપ જેવા લાગે, જ્યારે અંદરનું સંગીત સંભળાશે ત્યારે એને અનાહત નાદ કહેવાય. શું કહેવાય? અનાહત નાદ. એ લોકો પ્રક્રિયા કરાવે, યોગાચાર્યો આપણને પહેલાં કહે કે સાંભળો તમે બહારનો કયો અવાજ સંભળાય છે, એ ધીમે 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 લઈ જાય. બહારનો કયો અવાજ સંભળાય છે, આપણને એનો રસ નથી ને, પણ એ રસ કેળવાવે. તમને એક દાખલો આપું, બહુ સરસ દાખલો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ વૈજ્ઞાનિક હતો, બરાબર છે. વિજ્ઞાનમાં એને એટલો બધો રસ, એની સાથે એક બીજી વસ્તુમાં પણ એને રસ હતો. એ કોઈને ખબર છે? એને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય નહીં, ત્યાંનું. ત્યાં બીથોવન અને એ બધાની સિમ્ફનીઓ બહુ પ્રચલિત હતી. હવે એ સંગીતમાં પણ એને રસ. અને એક દિવસ કોઈક સજ્જન પુરુષ એના ઘરે કંઈક પ્રોગ્રામ હતો, પાર્ટી હતી. એમાં એણે આ બીથોવનનું સંગીત વગાડે એવા ઉચ્ચ કક્ષાના આર્ટિસ્ટને બોલાવ્યા. હવે એમને આઇન્સ્ટાઈન સાથે બહુ જ અંગત સંબંધ, એટલે આઇન્સ્ટાઈન, એમને ખબર કે આઇન્સ્ટાઈનને સંગીત બહુ જ ગમે છે. આઇન્સ્ટાઈને બોલાવ્યા, આમંત્રણ આપ્યું કે તમારે આવવાનું છે. ચોક્કસ હું આવીશ. બીજા બધા કાર્યો પડતા મૂકીને સંગીત સાંભળવા માટે 3 થી 4 કલાકનો જલસો હતો. આઇન્સ્ટાઈન આવ્યા અને બહુ જ સરસ એક સોફા હતો, સોફા પર એમને બેઠા છે, સાંભળે છે. બહુ સરસ સંગીત ચાલે છે. હવે શાસ્ત્રીય સંગીત કોને ગમે? જેને રસ હોય એને જ ગમે. અહીંયા હમણાં કોઈ આવીને શાસ્ત્રીય સંગીત વગાડે અથવા ગાય તો આ શું આ રાગડા તાણે છે, એ કરે છે, આપણને કંટાળો આવી જાય, આપણે ઊભા થઈને જતા રહીએ. હવે એવું જ બન્યું કે એક યુવાન ઉદ્યોગપતિ, અબજોપતિ માણસ છે, વારસાગત સંપત્તિ પણ મળી છે, એનો ધંધો પોતે વિકસાવ્યો છે સરસ રીતે. એમને પણ હવે બહુ પૈસાદાર છે એટલે એને પણ આમંત્રણ મળેલું છે અને એ પણ પોતાનું કાર્ડ લઈને, ત્યાં એવું સિસ્ટમ છે, મોટા ઘરોમાં પાર્ટી હોય ને તો કાર્ડ લઈને જવું પડે. એ પણ કાર્ડ લઈને આવ્યો છે અને 4 કલાકનો જલસો છે એટલે ઓછામાં ઓછું 2 કલાક તો બેસવું જ પડે. આપણી જેમ નહીં કે 8 પૂજા હોય તો 1 પૂજામાં બેસીને રવાના થઈ ગયા. આપણે અહીંયા પૂજા હોય દેરાસરમાં તો આપણે કેટલી વાર બેસીએ? 1 પૂજામાં બેસીએ. એ ઓછામાં ઓછું 2-2.5 કલાક બેસવું પડે. 3 કલાક વચ્ચેથી ઊભું ના થવાય. ભલે મોડા આવો તો ચાલે, પણ વચ્ચેથી ઊભું થવાય નહીં. પૂરું થાય ત્યારે જ ઊભું. એ પણ આવ્યો છે અને એ બેઠો છે અને આ તરફ શાસ્ત્રીય સંગીત ચાલી રહ્યું છે. એને બિલકુલ રસ નથી શાસ્ત્રીય સંગીતમાં, એટલે કંટાળો છે. અકળાયેલો માણસ શું કરે? હવે બોલાય નહીં કાંઈ, પણ મોઢા ઉપર અકળામણ તો તરત જ દેખાય. આઇન્સ્ટાઈનની બાજુમાં જ એને બેસાડ્યો છે સોફા ઉપર. આઇન્સ્ટાઈન જોયા કરે છે, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, તરત જ ખબર પડે કે આ માણસને ગમતું નથી. એટલે પૂછે છે ધીમે રહીને, તમને આમાં રસ નથી પડતો? અરે શું કરવું યાર, પણ હવે આ સંબંધો એવા છે, સાચવવા માટે પણ આવવું પડે, પણ હવે મને બિલકુલ રસ નથી પડતો. તો એક કામ કરો, ચાલો મારી સાથે. પણ અહીંયા ઊભું નહીં થવાય વચ્ચે. તો કે મને આ ઘરમાં બહુ જ અંગત સંબંધ છે, મને કોઈ કાંઈ નહીં, કે તમે મારી સાથે ચાલો. એનો હાથ પકડીને એને ઊભા કર્યા. ઊભા કરીને સીધા 3જા માળે ઉપર લઈ ગયા. ક્યાં? 4-5 માળનું બિલ્ડિંગ, 3જા માળે એને ઉપર લઈ ગયા. પેલાને ખ્યાલ આવી ગયો કે આઇન્સ્ટાઈન આ ઘરની ભૂગોળથી પરિચિત છે, બરાબર. ઉપર પહોંચ્યા. ઉપર પહોંચીને રૂમ ખોલ્યો. રૂમમાં જઈને પેલું ગ્રામોફોન હતું ને પહેલાં, ને એની બાજુમાં જ એક મોટું બોક્સ હતું. બોક્સની અંદર બધી રેકોર્ડ હતી. આઇન્સ્ટાઈને પેલા ભાઈને પૂછ્યું, તમને કયું સંગીત ગમે? તમને કયું સંગીત ગમે? તો એને એ જમાનાનું એકદમ પ્રચલિત જે પોપ જેવું મ્યુઝિક હતું એનું એક ગીત બોલ્યા કે મને આવું ગીત હોય ને તો મને બહુ મજા આવે. એમ એવું ગીત હોય તો બહુ મજા આવે. તરત જ એમણે બધી રેકોર્ડ્સ હતી, રેકોર્ડ્સમાંથી એક ગીતની રેકોર્ડ કાઢી, લગાડી અને વગાડ્યું. એટલે પેલો એકદમ આનંદમાં આવી ગયો. હા, આમાં મજા આવી ગઈ. આપણને અહીંયા ધમાધમ ચાલતું હોય તો બહુ મજા આવે ને, પણ
શાંત ગીત ચાલતું હોય તો આપણને મજા નહીં આવે. તું મને ભગવાન એક વરદાન આપી દે, બધાએ તરત જ એ પણ તાનમાં આવી ગયો. પછી આઇન્સ્ટાઈને શું કર્યું, એ રેકોર્ડની 2 મિનિટ એને વગાડી, રેકોર્ડ કાઢી લીધી. હવે એનાથી એની નજીકનું જ એવું જ થોડુંક પણ સારું, થોડું વધારે હળવું એવું એક ગીતની રેકોર્ડ એમને કાઢી અને એ લગાડી. એ કે હવે તમે પેલું સાંભળ્યું, હવે આ સાંભળો, આ ગમે એવું છે કે નહીં. એટલે એ સાંભળ્યું એટલે થયું કે ના, આ પણ ગમે એવું છે, આમાં પણ મજા આવે છે. હવે એનાથી એ કાઢી 2 મિનિટ, પછી એનાથી હળવી રેકોર્ડ કાઢી. એમ એક પછી એક, એક પછી એક, એક પછી એક 10 રેકોર્ડ કાઢી, હળવું કરતા ગયા, હળવું કરતા ગયા અને છેલ્લે એવું કાઢ્યું, શાસ્ત્રીય નહીં, શાસ્ત્રીયની નજીક ઉપશાસ્ત્રીય સુગમ સંગીત જેવી એક રેકોર્ડ કાઢી અને એ લગાડી અને કીધું કે હવે આ સાંભળો. એટલે પેલો અરે બહુ જ મજા આવે છે એમ કે આમાં તો મેં આ કોઈ દિવસ મેં સાંભળ્યું નથી પણ મજા બહુ આવે છે, આનંદ આવે છે. ચાલો તો તમે હવે શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે તૈયાર થઈ ગયા. શેની માટે તૈયાર થઈ ગયા? શાસ્ત્રીય સંગીત. નીચે લઈ આવ્યા એને અને કીધું હવે સાંભળો. પછી એ સાંભળ્યું તો એને થયું કે અરે મેં તો કોઈ દિવસ આવી રીતે સાંભળ્યું જ નથી. આ શાસ્ત્રીય સંગીત આટલું સરસ હોય અને આટલો બધો આનંદ આવતો હોય. પછીના 1.5 કલાક એ ભાઈ બેઠો ત્યાં, અડધો કલાક ઉપર વિતાવ્યો હતું, 2 કલાક એને બેસવાનું હતું. 1.5 કલાકમાં એ કે આવું ફરીથી હજી ને હજી ચાલ્યા કરે તો હું આખો દિવસ બેસી રહું અહીં. એટલો બધો આનંદ આવે. રસ કેળવવો પડે, રસ અંદરથી હોતો નથી. વિનોબાજી બહુ સરસ વાત કરી કે તમે કેરીની સિઝનમાં હાફૂસ કેરી વલસાડની લાવીને તમે હજી તો બજારમાં 500 રૂપિયા કે 1000 રૂપિયા ડઝન મળતી હોય અને તમે ઘરે લઈ આવો અને તમે એને સુધારીને એની ચીરી બનાવીને મોઢા મૂકો, કેટલો રસ આવે. એ રસ ક્યાંથી આવે છે? કેરીમાં છે રસ? નહીં, આપણી અંદર પડેલો છે. આપણી અંદર પડેલો રસ એ કેરી દ્વારા અનુભવાય છે. જેને કેરી નહીં ભાવતી હોય એને નહીં અનુભવાય. એટલે કેરીમાં રસ નથી. રસ ક્યાં છે? આપણી અંદર છે. સમજો કે 2 વ્યક્તિને કેરી આપી દીધી, એકને ભાવે છે ને એકને નથી ભાવતી. પેલાને કહેશો તો કે મને અરે બહુ મસ્ત રસ આવે, બીજો કે અરે આ શું યાર, આ ખવાય? એને કંઈક મરચાવાળી વસ્તુ આપો તો એને રસ આવશે. તો રસ ક્યાં છે આખરે? રસો વૈ સહ, રસ આપણી અંદર છે. એ આપણી અંદરનો રસ એને બહાર કાઢવાનો છે. એટલે અહીંયા ઇન્દ્રિયનો જય કરવાનો છે, એનું દમન નથી કરવાનું. ઇન્દ્રિયોને અંદર વાળવાની છે. આપણી અંદર જ એવું રૂપ પડેલું છે. તમે એકવાર જો અંદરનું રૂપ જોતા શીખી જશો ને તો બહારનું રૂપ સાવ ફિક્કું લાગશે. સૌંદર્ય બહારનું એ આપણને એમ લાગશે કે આ શું જોવા જેવું છે. જે અંદર પડ્યું છે, મેં નહોતું કહ્યું તે દિવસે, પરમાત્મા વિહાર કરી રહ્યા છે ને ઇન્દ્રજાલિક એણે આખી સૃષ્ટિ ઊભી કરી છે અને બધાને આમંત્રણ આપે છે. પરમાત્મા તો એ તરફ જોતાય નથી ને નીકળી ગયા છે. ત્યારે પેલો ઇન્દ્રજાલિક કહે છે અરે અહીંયા આટલી સરસ સૃષ્ટિ છે, આ બધું છે, નાટક છે, નૃત્ય છે, સંગીત છે, તમે આવો અને કંઈક તો માણો. તો કે ભાઈ મારી અંદર એટલું બધું નૃત્ય સંગીત ને બધું ચાલી રહ્યું છે કે હું એમાં જોવામાંથી હું આમાં નવરો જ નથી પડતો. મને બીજું કંઈ જોવાનું મન જ નથી થતું. પ્રત્યા વિભેશી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કોર્તુમ સ્ફોરય સ્ફાર પૌરુષમ. આપણને ખબર નથી એટલે આપણે ઇન્દ્રિયોના વિષયો તરફ દોડતા જ જઈએ છીએ, દોડતા જ જઈએ છીએ. 5 ઇન્દ્રિયોને શેની ઉપમા આપી છે? ઘોડાની. ઘોડાને જો કેળવામાં આવે તો એને પેલું અસવાર છે ને ખાલી આમ ચાબુક ઊંચી કરે ને એમાં ભાગે, અને આમ ચાબુક કરે એને લગામ ખેંચવી ન પડે, ઊભો રહી જાય. એક એડી વાગે અને ઘોડો રેવાડે ચાલે. કેવા ચાલે ઘોડા? મહારાણા પ્રતાપનો ઘોડો કેવો હતો? એ બેભાન થઈ ગયા, ઘાયલ થઈ ગયા તો એને પોતાના મોઢેથી ઉપાડીને પોતાની પીઠ ઉપર લઈને રવાના થઈ ગયો ચેતક. આખી નદી ઓળંગીને જઈ. પેલા લોકો પાછળ રહી ગયા, રાણા પ્રતાપને પકડાવા ન દીધા. કેમ? તો કે ઘોડો કેળવાયેલો છે. ઇન્દ્રિયો કેળવાયેલી હોય તો આપણને વિષયરૂપી શત્રુઓ પકડીને ન લઈ જઈ શકે. ઇન્દ્રિયોને કેળવવાની છે, પણ ક્યારે આપણે ઇન્દ્રિયોને ક્યારે કેળવી શકીએ? બહુ જ સરસ 2 પ્રશ્નો પૂછ્યા છે એમણે, 2 શરત મૂકી છે. વિભેશી યદિ સંસારાત, ભાઈ સંસારથી તમને ભય લાગે છે ખરો? પહેલી વાત, પહેલો પ્રશ્ન શું છે? સંસારથી ભય લાગે છે ખરો? અને મોક્ષની ઈચ્છા છે ખરી? આ 2 વસ્તુ હોય તો જ ઇન્દ્રિયોને જય કરવાનું આપણને મન થાય, નહીતર ના થાય.
કહ્યું છે મહાભારતમાં, એમ પણ કહ્યું, મહાભારતમાં પણ આ વાત કરી છે કે આપદ કથિતો માર્ગ ઇન્દ્રિયાણામ અસંયમ તજ્જય સંપદામ માર્ગો યેનેષ્ટમ તેન ગમ્યતામ. આ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાનો માર્ગ કેવો છે? આપત્તિનો માર્ગ છે. અને એને જીતવાનો માર્ગ છે એ સંપત્તિનો માર્ગ છે. હવે પસંદ અપની અપની, તમારે જે માર્ગે જવું હોય ત્યાં જાઓ, તમને જે ઈષ્ટ લાગે ત્યાં જાઓ. જો ઇન્દ્રિયોને જીતવાનું ઈષ્ટ લાગે તો એ રસ્તે ચાલો, ઇન્દ્રિયોના વશે પડવાનું ગમતું હોય તો એ રસ્તે તો તમે છો જ. આપણી ઇન્દ્રિયો, આપણું મન એ હંમેશા બીજે જ દોડતું હોય છે. કેટલી વાર દેરાસરમાં જાઓ, પરમાત્મા ઉપર આંખ કેટલી વાર સ્થિર રહે? કેટલી વાર સ્થિર રહે? કેટલી વાર સ્થિર? ઘડીકમાં આમ જોયું, ઘડીકમાં આમ જોયું, કોઈક આવ્યું એટલે કોણ આવ્યું, કોઈક આવ્યું એટલે સહેજ અવાજ આવ્યો, કોણ ગાય છે? અરે બધું છોડીને આ પરમાત્મા મળ્યા છે એની સામે જોવું, એમનું રસનું પાન કરો ભાઈ, બીજું બધું જ ભૂલી જાઓ. એ જ્યારે ભૂલાશે ત્યારે બીજું બધું ભૂલાઈ જશે અને પરમાત્મા એક જ દેખાશે. આવું તો સતત થયા કરતું હોય, આપણે ફાફા જ માર્યા કરતો હોય. કેમ કે તૃપ્તિ નથી. જે માણસને તૃપ્તિ હોય, કોઈ માણસને તમે પેટ ભરીને જમાડ્યું હોય, પછી એને તમે ગમે એટલી સારી વસ્તુ આપો તો એ ખાવાનું નહીં ખાય, નહીં ખાય. ભાઈ પેટ ભરેલું છે. હવે તમે પેલા બ્રાહ્મણો જમવા જાય ને, લાડવા જમાડતા, કે જે 25 લાડવા જમી જાય એને આટલા રૂપિયા મળે. ક્યારે? તો કે બધું જમ્યા પછી, પૂરેપૂરું પેટ ભર્યા પછી 25 લાડવા ઉપર ખાઈ જાય તો લોકો, બ્રાહ્મણો કોઈક 50 ખાઈ જાય, 25 ઉપર જે જાય એને વધારે બક્ષિસ મળે. 25 ઉપર 50 ખાઈ જાય, 75 ખાઈ જાય, 100 પણ ખાઈ જાય. એવા એ ખાવાવાળા હતા બધા. એમાં એક બ્રાહ્મણે બરાબર ખાઈ લીધું, એટલું બધું પેટ ભર્યું અને પૂરેપૂરું એને દક્ષિણા પણ એટલી મળે છે, ઉપરથી ઇનામ પણ એટલું મળે છે. એટલા લાડવા ખાવાનું, લાડવા તો મળે, ઇનામ પણ મળે. પછી બિચારાથી સહેજે સહન નહોતું થતું, માંડ પરાણે એને ઘરે પહોંચાડ્યા ગાડામાં નાખીને, અને આખો દિવસ અકળામણ. એમાં વૈદરાજ આવ્યા, વૈદરાજને બોલાવ્યા એના ઘરવાળાએ, સાહેબ આની કંઈક દવા કરો. વૈદરાજે દવા આપી લો, દવા લઈ લો. અરે દવાની જગ્યાઓ તો એક લાડવો નો ખાઈ જાત હજી. તૃપ્તિ નથી, તૃપ્તિ નથી, તૃપ્તિ જોઈએ. જે માણસ તૃપ્ત નથી હોતો એ સમાજ માટે નુકસાનકારક છે. જે માણસ તૃપ્ત નથી, તમે સાધુ તો ખાસ. અમારા એક આપણા ગુજરાતના એક ચિંતક છે, તમે નામ સાંભળ્યું છે, ગુણવંત શાહ. હા, લેખ આવે છે વિચારોના વૃંદાવનમાં, દિવ્ય ભાસ્કરમાં. એ ગુણવંત શાહ મારા ગુરુ મહારાજના ખાસ મિત્ર છે અને ઘણી બધી વાર મળવા આવે. એ મળવા આવે ને ત્યારે એ કહે કે મને કોઈ ના હોય ત્યારે બોલાવું, કોઈ જ ના હોય ત્યારે આવે. પછી અમે બધા સાધુઓ બેસીએ એટલે મારા ગુરુ મહારાજ કહે કે આ સાધુઓને કંઈક સમજાવો. ત્યારે એમને સૌથી પહેલી વાત અમને કરેલી, મારા મગજમાં જડાઈ ગઈ છે, આજથી 30 વર્ષ પહેલાંની હું વાત કરું, 28 વર્ષ પહેલાંની. એમણે બધાને અમને ઉદ્દેશીને એક વાત કરેલી કે જે સાધુ તૃપ્ત નથી હોતો એ સમાજ માટે નુકસાનકારક છે. શું? સાધુ કોણ હોય, કેવો હોય? તો કે સાધુ હંમેશા તૃપ્ત હોય, પરિતૃપ્ત હોય. તૃપ્ત નહીં કરતા, એ પરિતૃપ્ત હોય. અંદરથી એને એટલો બધો ધરાઈ ગયો હોય સંસારથી કે એને હવે સંસારની કોઈ પણ વસ્તુ એને સ્પર્શી ના શકે. એવો સાધુ હોય ને તો જ એ સ્વ પરનું કલ્યાણ કરી શકે. ક્યારે કરી શકે? અંદરથી પરિતૃપ્ત હોય તો. જો અંદરથી એને પોતાને જ ઝંખ ના હોય, એને પોતાને જ લાલસા હોય કે કંઈક મેળવી લેવું છે, લોકોને ભેગા કરી દેવા છે, લોકો મારું વાહ કરે, લોકો મારી પાસે પૈસા ખર્ચે, તો ગયું. તો એ પોતાનું તો નહીં, બીજાનું આમ લાગે કે બીજાનું કલ્યાણ કરી રહ્યો છે પણ કલ્યાણ નથી કરતો, અકલ્યાણ કરે છે. તો જ્યાં સુધી આપણે અંદરથી તૃપ્ત નથી થતા ત્યાં સુધી આપણે ઇન્દ્રિયોના વિષય તરફ દોડ્યા જ કરશું. અહીં પૂછે છે સંસાર કેવું લાગે છે? વિભેષી યદિ સંસારાત. સંસાર કેવો લાગે છે? ખારો લાગે છે, કડવો લાગે છે કે મીઠો લાગે છે? મીઠો લાગે છે. આપણને ખરાબ અનુભવ જ્યાં સુધી નથી થતો, ઠોકર જ્યાં સુધી નથી વાગતી ત્યાં સુધી સંસાર કેવો લાગે? મીઠો લાગે. સતત સંસારમાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી. સંસારમાં સુખ છે. પહેલાં કીધું ભાઈ આ ભવ મીઠા તો
કોને દીઠા? ભાઈ આ ભાવમાં તમે ભોગવો ને. પેલા ચારવાક દર્શનવાળા શું કહે? ભાઈ ઇહલોક ને પરલોકની વાતો બધી નકામી છે. અહીંયા ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ભાઈ ઋણ કરીને પણ ઘી પીવો, પણ આનંદથી રહો. પાંચે ઇન્દ્રિયોના વિષયોને ભોગવો, બસ બીજું કાંઈ જ નથી. સંસારનો ભય નથી. કબીરજી કહે છે ને, સુખીઓ સબ સંસાર ખાવે ઓર સોવે, દુખીઓ દાસ કબીર જાગે ઓર રોવે. જેને દુઃખ લાગી ગયું છે સંસારમાં, એ સૂઈ નહીં શકે સુખેથી, સૂઈ નહીં શકે. એને જાગે ઓર રોવે અને ગાવે ઓર રોવે, ગાયા જ કરશે. કેમ હું આ સંસારમાંથી બહાર નીકળું, કેમ બહાર નીકળું? દુઃખ રૂપ છે આ સંસાર, દુઃખ ફલક છે, દુઃખનો અનુબંધ કરાવવા વાળો છે, છતાંય આપણને સંસાર જ ગમે છે. આપણને દુઃખ લાગતું જ નથી. ગમે એટલું, પેલા મધુબિંદુનું દૃષ્ટાંત આપણી સામે જ છે. કેટલું દુઃખ છે, સતત દુઃખ છે. દુઃખ રૂપ આ સંસાર છે. પેલી વડવાઈ પકડી રાખી છે, વડવાઈ ક્યારે ફસકી જવાની છે, તૂટી જવાની છે, ખબર નથી. પેલા ઉંદરડા બે વડવાઈને કાપી રહ્યા છે. પેલો હાથી એ આખા ઝાડને હલાવી રહ્યો છે, આખા ઝાડને ઉખેડી નાખશે. અને નીચે મગરમચ્છ છે. નીચે મગરમચ્છની 4 સર્પ છે, 3 સાપ અને 1 સાપણ. ક્રોધ, માન, લોભ રૂપી સાપ છે ને માયા રૂપી સાપણ છે. ચારે મોઢું ફાડીને જ બેઠા છે. આ નીચે પડે એટલે ડંખી જઈ. અને એ બધું બાકી હોય તે પેલી મધમાખી આવીને કરડે છે. પેલો હાથી એ ઝાડને હલાવે એટલે મધપૂડો હલે, મધપૂડો હલે એટલે મધમાખી ગરમ થાય, ગુસ્સે થઈ જાય. ગુસ્સે થઈને નજીકમાં જે હોય એને કરડી જાય. એ નાના નાના દુઃખો, પેલું મોટું દુઃખ, પેલું મરણનું દુઃખ, નીચે 4 કષાયોનું દુઃખ, બધું જ એ નરક છે. નીચે શું છે? નરક છે. બધું જ છે. છતાંય એક મધના ટીપામાં આપણે અટવાયેલા છીએ. શેમાં અટવાયેલા છીએ? ભાઈ આટલું મળી જાય ને બસ, આટલું મળી જાય. લોકોને, સામાન્ય લોકોને શું ઈચ્છા હોય? ભાઈ ઘરમાં ભલે ગમે એવું હોય, પણ ઘર તો છે ને, ઘર તો છે ને, પરિવાર તો છે ને. ભલે ગમે એટલી તકલીફ હોય, ક્યારે તકલીફ અનુભવાય? જ્યારે ઠોકર વાગે ત્યારે, નહીતર નહીં. સંસાર છોડવા જેવો છે. પેલા આચાર્ય ભગવંતે 3 સૂત્ર આપ્યા, ખબર છે ને? છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ અને મેળવવા જેવો મોક્ષ. આ એક આચાર્ય ભગવંતે સૂત્ર આપ્યા છે. રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આ સૂત્ર આપણા સમાજને આપ્યું. પણ બોલવું બહુ જ સહેલું છે. તમે બોલશો, શું બોલશો? સોના કરતા મોંઘું શું? સંયમ. પણ છતાંય સંયમ લેવાનું મન નથી થતું, સોનું જ લેવાનું મન થાય છે. સોનું જ લેવાનું મન થાય ને? શું મન થાય આપણને? સોનું જ લેવાનું મન થાય. સંયમ લેવાનું મન નથી. સંયમ લેવાનું મન થાય, સમજો કે મન ન થાય તોય વાંધો નહીં, પણ સંસાર આકરો લાગે છે ખરો? સંસાર અકારો લાગે છે? સંસારથી ડર લાગે છે ખરો? હરવું ફરવું, મોજ મજા, આ બધું મળ્યું પછી ક્યાં સાધુ ભગવંત યાદ આવે? ઉપાશ્રયમાં આવો ત્યાં સુધી યાદ રહે. જેવા બહાર નીકળ્યા એટલે બધું જ ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ જાય. તમને ખબર છે સમ્યક્ત્વનું બીજું લક્ષણ કયું છે? પહેલું લક્ષણ આપણે વાત કરી ઉપશમ ભાવ. બીજું લક્ષણ શું છે? સંવેગ. સંવેગ એટલે શું? સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વંશે શિવ સુખ એક સુગુણ નર, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ શૂટે કસુગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સુર નર સુખ, દેવોનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ. દેવોનું સુખ કેવું હોય? આપણે તો એની સામે કાંઈ જ નથી. ચક્રવર્તીનું સુખ કેવું હોય? એની પણ કોઈ કલ્પના નથી થઈ શકતી. અરે ચક્રવર્તીની વાત જાઓ તો એક રાજાનું સુખ કેવું હોય? એક મોટા ધનપતિ હોય, કુબેર હોય, એનું સુખ કેવું હોય? મુકેશ અંબાણી અને આપણી કોઈ ગણના, આપણી કોઈ તુલના થઈ શકે ખરી? ના થઈ શકે. કમ્પેરિઝન જ ના થાય. આપણે કલ્પના પણ ના કરી શકીએ એવું સુખ એની પાસે છે. એના કરતાં વધારે રાજા પાસે છે, એના કરતાં વધારે ચક્રવર્તી પાસે છે.
એના કરતાં એક સામાન્યમાં સામાન્ય દેવનું સુખ વધારે હોય. દેવની પાસે દુઃખ જેવી કોઈ વાત જ નથી. એને કોઈ દિવસ પેટમાં દુખવાનું નથી. એને મન થયું, એને લાગ્યું કે મને ભૂખ લાગી છે, એનું પેટ ભરાઈ જવાનું છે. એને મન થયું કે મને સૂવું છે ને તરત જ શૈયા હાજર થઈ જવાની છે. એને કોઈ દિવસ દુઃખનો અનુભવ નથી, અને છતાંય એ દુઃખી છે. કેમ? ઈસા વિસાય મયકુહ, ઈર્ષ્યા, વિષાદ, અભિમાન, ક્રોધ, એક લોભ, તૃષ્ણા. એ તૃષ્ણા જે એની અંદર પડેલી છે ને એને લીધે એને દુઃખ છે. આપણને દુઃખ શેનું છે? આ છે. બાકી બહાર મોજ મજા, આપણે વિચારીએ કે કેટલું સુખ છે યાર સંસારમાં. ક્યાં? સંસાર છોડવાનું નહીં, સંસાર છોડવા જેવું છે એવી વાત પણ યાદ નથી આવતી કોઈ દિવસ. સંસારથી છૂટવાની ઈચ્છા ક્યારે થાય? સમજણ હોય તો. સમજણ હોય તો. વૈરાગ્ય, એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે કે સંવેગ. એ સંવેગ ક્યારે આવે? જ્યારે આપણને ખબર હોય. અહીં કહે છે કે વંશે શિવ સુખ એક, જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એનું પહેલું લક્ષણ છે ઉપશમ ભાવ, અને બીજું લક્ષણ છે વૈરાગ્ય. વૈરાગ્ય ભલે સંસાર છોડી ન શકે, પણ એને મનમાં શું હોય? આ સંસારમાં રહેવા જેવું નથી. ઘરમાં આગ લાગી હોય, સમજો કોઈને ઘરમાં આગ લાગી હોય તો એ માણસ શું કરવાનું? ત્યાં બેસી રહેવાનું. અરે મારું ઘર છે, આ બળી જાય તો ભલે બળી જાય, પણ હું આમાંથી નીકળવાનું નથી. નહીં, નીકળી જ જશે ને. સંસારમાં આગ લાગેલી છે. સંસારમાં આગ લાગેલી છે, પણ એનો દાહ અનુભવાય છે ખરો? નથી અનુભવાતો. જો અનુભવાય તો સમજવું કે સંવેગ છે. સુર નર સુખ એ પણ જેને દુઃખ રૂપ લાગે, કારણ કે આ પરાધીન છે. આજે મળ્યું ને કાલે નથી. ક્ષણિક છે, પરાધીન છે. આજે મળ્યું છે, કાલે નથી. અને મળ્યું છે એ જો એની પર હું રાગ કરીશ તો એનું બંધ કરાવશે. સંસાર વધારશે મારું. સંસાર દ્વેષથી નથી વધતો. સંસાર શેનાથી વધે છે? રાગથી વધે છે. સંસાર રાગથી વધે, દ્વેષથી તો વધે. અગ્નિ શર્મા અને ગુણસેન, એના સંસાર શેને લીધે વધ્યો? દ્વેષથી વધ્યો. પણ રાગથી વધારે વધે. અનુબંધ પડ્યા જ કરે. રાગ આપણે કોઈની પર કર્યો, સામેવાળાને રાગ નથી. સીતા એ કેટલા બધા વૈરાગી હતા, અને રામ રાગી હતા. રામ સીતાને એક ક્ષણ ના જુએ ને તો સહન ના કરી શકે. સીતાએ દીક્ષા લીધી તો રામ બેભાન થઈ ગયા હતા. સીતાએ પોતાના વાળનો લોચ કર્યો તો રામ જોઈ નહોતા શકતા. ને એ જ રામ જ્યારે પ્રતિબોધ પામ્યા, દીક્ષા લીધી, અને સીતાને થયું, સીતા ઇન્દ્ર બની ગયા છે. સીતાને થયું કે આ રામે દીક્ષા લીધી, હવે સીતાને રાગ જાગ્યો. શું થયું? રામને રાગ હતો, એ જઈ રહ્યો છે, અને સીતાનો રાગ જાગ્યો. એ કહે છે કે આ રામ એ દીક્ષા લીધી છે, હવે જો એ મોક્ષે જતા રહેશે તો નહીં ચાલે. મારે એમની સાથે ને સાથે જ જ્યાં સુધી મોક્ષે ના જઈએ ત્યાં સુધી સાથે રહેવું છે. એટલે રામને ચલિત કરવા માટે સીતા રૂપી ઇન્દ્રએ એટલા બધા પ્રયત્નો કર્યા છે. ભગવાનને જેટલા ઉપસર્ગ નહીં થયા હોય એટલા ઉપસર્ગ એમણે કર્યા. અનુકૂળ ઉપસર્ગો કર્યા. પ્રતિકૂળ નહીં, અનુકૂળ ઉપસર્ગ. ગમે તેમ કરીને એનામાં રાગ જાગે તો એનો સંસાર વધે, ને સંસાર વધે તો અમે બે સાથે મોક્ષે જઈએ. પણ રામ એ રામ, એનો વૈરાગ્ય કેવો કે એ સહેજ પણ ચલિત ન થયા અને કેવલ જ્ઞાન પામીને મોક્ષે જતા રહ્યા. સીતા જોતા રહી ગયા. આ તો એ સંવેગ એ આપણને સંસારથી બહાર કાઢે છે. અચ્યુત ઇન્દ્ર છે, પોતે મોક્ષે જવાના છે રાવણના ગણધર બનીને, પણ છતાં એની ઈચ્છા કેવી? આટલું બધી આરાધના કરેલી છે, આટલું બધું કર્યું છે, મહાસતી છે, છતાં એ રાગ એક શરીર ઉપર રાગ, આત્મા ઉપર નહીં. આત્મા ઉપર રાગ હોત તો ક્યાં વાંધો હતો? શરીર ઉપર રાગ છે. તો આ રાગ આપણને સંસારમાં ઘસડી જાય છે. એ રાગને કાઢવાની ઈચ્છા છે ખરી? સંસારથી ડર લાગે છે ખરો? જો ડર લાગતો હોય તો તમે આ કરજો, એમ આગળ કહે છે. તેનું શું સ્વરૂપ? તે અગ્ર અધિકાર.